નમસ્તે. અહીં ઉપસ્થિત આચાર્ય શ્રી, વાલા શિક્ષકગણ, વડીલો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ સોનાક્ષી રણજીભાઈ આસન છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટ એ ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. આપણા રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ બ્રિટિશ શ્રેણીઓ દેશોદ્રોહની ગુલામીથી મુક્ત થયો હતો અને આપણે આઝાદીનો નવો સૂરજ જોયો હતો. આ આઝાદી મેળવવા માટે દેશના અસંખ્ય વીરોએ પોતાનું બલિદાન આપ્યું, જેમ કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાણી લક્ષ્મીબાઈ અને નેતા સુભાષચંદ્ર બોઝ જેવા દેશભક્તોના સખત સંઘર્ષના કારણે આપણે સ્વતંત્ર ભારતમાં સારી રીતે જીવી રહ્યા છીએ. આપણા નમસ્તે. 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશમાં ભારે ઉત્સવ જોવા મળે છે. શાળામાં પ્રભાત ફેરી, ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના કાર્યક્રમો યોજાય છે. ભારતના વડાપ્રધાન દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને દેશવાસીઓને સંદેશ આપવામાં આવે છે. મને ભારતીય હોવા પર ગર્વ છે. અસ્તુ.